નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલ છે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 8, વર્ગમૂળમાં 18 અને વર્ગમૂળમાં 32 કે આ સમાંતર શ્રેણી છે કે નહીં તે જણાવો। તો વિદ્યાર્થી મિત્રો, આવું વર્ગમૂળમાં આપેલ હોય સમાંતર શ્રેણી નક્કી કરવી હોય તો પણ આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ। તો શું કરીશું, પ્રથમ જોઈએ તો કે અહીં આપેલ છે કે વર્ગમૂળના 2 એમને એમ આપણે લખીશું। વર્ગમૂળને 8 કઈ રીતના લખીશું કે 4 દૂના 8 લખીશું। ત્યારબાદ વર્ગમૂળના 18 ને કઈ રીતના લખીશું 9 દૂના 18 અને 32 ને કઈ રીતના લખીશું 16 દૂના 32। તો મિત્રો આ સંખ્યા કઈ રીતના લેવી તો કે જેનો વર્ગમૂળ નીકળતો હોય એવી સંખ્યાને ધ્યાનમાં લઈશું। તો પ્રથમ વર્ગમૂળ 2 નું તો કોઈ વર્ગમૂળ નીકળતો નથી, પરંતુ 4 દૂ 8 આપણે લીધા છે તો 4 નું વર્ગમૂળ નીકળવાનું છે। તો 2 વર્ગમૂળમાં 2, 9 નું વર્ગમૂળ નીકળશે તો કે 3, 3 વર્ગમૂળમાં 2, 16 નું વર્ગમૂળ નીકળશે તો 4 વર્ગમૂળમાં 2। અહીં કશું ના હોય તો 1 મૂકી શકાય। અને હવે તમે સમજી શકો કે 2 માંથી 1 જાય તો વર્ગમૂળમાં 2, 3 માંથી 2 જાય તો પણ વર્ગમૂળમાં 2 મળશે, 4 માંથી 3 જાય તો પણ વર્ગમૂળમાં 2 મળશે। જેથી આપણે કહી શકીએ કે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી છે। તો વિદ્યાર્થી મિત્રો, આવા અગ્ર વર્ગમૂળમાં આપેલ હોય તો પણ આપણે સરળતાથી સમાંતર શ્રેણી છે કે નથી તે પણ ત્યાં નક્કી કરી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, અમારો વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ વિદ્યાર્થી મિત્રો।